નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8 માં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું બેટરીનું ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને ઓપન સર્કિટ કન્ડિશન. આ બધી બાબતો મહત્વની છે. સૌથી પહેલા એક બેઝિક બાબત પર ધ્યાન આપીએ કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપણે કોને કહીએ છીએ. સવાલ પછી જોઈશું, પહેલા બેઝિક સમજી લો. મારી પાસે એક બેટરી છે. આ બેટરીનો પોઝિટિવ છે, આ બેટરીનો નેગેટિવ છે. હવે આ બેટરીને હું કોઈ અવરોધ સાથે જોડું છું. અવરોધનો મતલબ શું થયો મિત્રો? આ અવરોધની જગ્યા પર લાઇટ હોઈ શકે, પંખો હોઈ શકે, ટીવી હોઈ શકે, કોઈ બી વસ્તુ જે આપણે ઘરના ઉપકરણ માટે વાપરીએ છીએ તે. બરાબર છે. આ અવરોધની જગ્યા પર તમે એને ફિટ કરી દો. લાઇટ હશે તો લાઇટ પ્રકાશિત થશે, પંખો હશે તો પંખો ચાક ગતિ કરશે. આ બેટરી છે, બેટરીનો વોલ્ટ છે V. હવે બધાને કેવું થાય છે મિત્રો કે અહીંયાથી બેટરી સતત આને ઇલેક્ટ્રોન આપે અને લાઇટ ચાલુ થાય. એવું હોતું નથી મિત્રો. બેટરીનું કામ ઇલેક્ટ્રોન આપવાનું નથી, પરંતુ એનર્જી આપવાનું છે. અહીંયાથી જ્યારે તમે 20 વોલ્ટની બેટરી લગાવો છો ત્યારે બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હોય છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં ભાગે? વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહ સર્જાય. વિદ્યુત પ્રવાહ સર્જાવાનો મતલબ છે કે વિદ્યુત ભારની ગતિ, એટલે કે વિદ્યુત પ્રવાહ. એટલે આ રીતે વિદ્યુત પ્રવાહનું મિત્રો શું થશે? નિર્માણ. હવે એકચ્યુઅલમાં શું થાય છે કે વિદ્યુત અહીંયા આ જે તમારો ટર્મિનલ છે ને, જે પોઝિટિવ છે, આ પોઝિટિવ ટર્મિનલ છે અને આ નેગેટિવ ટર્મિનલ છે. પોઝિટિવ ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, નીકળીને અહીંયાથી એમને ઉર્જા મળે છે. ઉર્જા લઈને જાય છે. ગતિ કરતા 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 ઇલેક્ટ્રોન જ્યારે અવરોધ પાસે પહોંચે છે, લાઇટ હોય, પંખો હોય, ટીવી હોય, જ્યારે અવરોધ પાસે પહોંચે છે ત્યારે આ અવરોધ એમની બધી ઉર્જા લઈ લે છે. અને અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન નીકળે છે તો એ ઇલેક્ટ્રોન વિધાઉટ ઉર્જા હોતી જ નથી. અને ઓછી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા 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 વળી પાછા નેગેટિવ પર આવે છે. અહીંયા બેટરી અને વળી પાછું શું આપે છે? ઉર્જા આપે છે. વળી પાછી એ ઉર્જા લઈને એ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરીને એ ઉર્જા પાછો ખર્ચો કરી નાખે છે. આવી રીતે સતત પ્રક્રિયા ચાલુ થાય છે. તો શાંતિથી વિચારો કે બેટરીનું કામ શું છે? બેટરીનું કામ ઇલેક્ટ્રોનને ગતિ કરાવવાનું નથી, ઇલેક્ટ્રોનને ઉર્જા આપવાનું છે. બેટરીના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઇલેક્ટ્રોન એક ટર્મિનલથી બીજા ટર્મિનલ તરફ શું કરે છે? ગતિ કરે છે. સમજો છો? એટલે કેટલાક વિદ્યાર્થી મિત્રોના મનમાં એવી માન્યતા હોય છે કે જ્યારે તમે સર્કિટમાં બેટરી લગાવો છો ત્યારે સતત બેટરી ઇલેક્ટ્રોન આપે છે. બેટરી મિત્રો સતત ઇલેક્ટ્રોન નથી આપતી. જે ઇલેક્ટ્રોન છે વાહક તારમાં એ જ ઇલેક્ટ્રોનને પ્રોપરલી એક જ દિશામાં ગતિ કરાવે છે. દરેક ઇલેક્ટ્રોનને ઉર્જા આપે છે. એ ઉર્જા લઈને ઇલેક્ટ્રોન અવરોધ પાસે પહોંચે છે. અવરોધ એ ઉર્જાનો ઉપયોગ કરે છે. ઉપયોગ કરવાને કારણે જો લાઇટ હોય તો લાઇટ સળગી જાય છે, પંખો હોય તો પંખો ચાક ગતિ કરે છે, ટીવી હોય કે કોઈ પણ પ્રકારનું ઉપકરણ કે જે ઇલેક્ટ્રિકથી ચાલતો હોય એ ઉપકરણ અહીંયા યુઝ કરે છે એ એનર્જીનું. ત્યારબાદ અહીંયા આ બીજા છેડાથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એ જ ઇલેક્ટ્રોનની ઉર્જા વપરાઈ ગઈ હોય છે. એ ઇલેક્ટ્રોન વળી પાછા અહીંયા આવે છે, વળી પાછા ચાર્જ થાય છે. આવું કન્ટિન્યુ ચાલ્યા કરે છે. સમજો છો? આ કઈ પ્રક્રિયા છે? ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રક્રિયા. કેમ હું આ ઇલેક્ટ્રોસ્ટેટિક શબ્દ કેમ વાપરું છું? કેમ કે બેટરી છે, અવરોધ છે અને વિદ્યુત પ્રવાહ છે.
જો મારી પાસે V બરાબર 5 વોલ્ટ હોય, R બરાબર 4 ઓહમ હોય, તો V બરાબર IR, I બરાબર V ના છેદમાં R. V બરાબર કેટલા છે 5, R બરાબર કેટલા છે 4, તો આની જે વેલ્યુ આવે 1.25 આવશે એમ્પિયર. એનો મતલબ આમાં 1.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સમજો છો? તો હવે આટલું બેઝિક સમજી લેવાનું છે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું છે. એ એકચ્યુઅલી એક પ્રકારનો કોઈ બળ નથી પણ એનર્જી છે. સમજો, સવાલ છે બેટરીના ઈએમએફ. ઈએમએફ ને આપણે કહીએ, ઈએમએફ નો ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિદ્યુત ચાલક બળ. એની આપણે સમજૂતી આપવાની છે અને તેનો એકમ આપવાનો છે, અને ઓપન સર્કિટ કન્ડિશન કોને કહેવાય એ તમારે આપણે અહીંયા સમજાવવાનું છે. ઓકે, ચલો. વિદ્યુત ભારિત કણોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આ વસ્તુ તમને ખબર છે. સવાલ બહુ હવે સિમ્પલ થઈ ગયો છે, ફટાફટ ધ્યાન આપજો. વિદ્યુત ભારિત કણોની ગતિને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. ઓકે, વિદ્યુત ભારોને ગતિ કરાવવા માટે તેના પર બળ લગાડવું પડે અથવા ઉર્જા આપવી પડે. બરાબર છે? બળ ક્યાં, જો બીજી ભાષામાં તમને વાત કરું તો આ કોણ થઈ ગયું પોઝિટિવ, આ કોણ થયું, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં સર્જાણું, એટલે ઇલેક્ટ્રોન કેવી રીતે ભાગશે? આને હું આમ છૂટું કરી દઉં તો ઇલેક્ટ્રોન વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ ભાગશે. આવી રીતે જુઓ, પોઝિટિવ થી નેગેટિવ, આવી રીતે રહેવાચિક વિદ્યુત પ્રવાહની વાત છે મિત્રો. સમજો છો? સમજો છો? હવે આમાં છે ને કન્ફ્યુઝ નહીં થવાનું. જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર જુઓ, આ પોઝિટિવ નેગેટિવ, આ વિદ્યુત ક્ષેત્ર, તો ઇલેક્ટ્રોન ક્યાં ભાગતા હતા? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પણ આપણે આગળ જ ભણી ગયા કે વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે. એક પ્રકાર છે રહેવાચિક વિદ્યુત પ્રવાહ, બીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ. ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ હંમેશા નેગેટિવ થી પોઝિટિવ જાય અને રહેવાચિક વિદ્યુત પ્રવાહ હંમેશા પોઝિટિવ ટુ નેગેટિવ જાય. કોઈ પણ પ્રકારની બુક કે કોઈ પણ પ્રકારની સર્કિટમાં આપણે હંમેશા રહેવાચિક પ્રવાહને લઈએ છીએ. એટલા માટે હું બતાવી રહ્યો છું કે ઇલેક્ટ્રોન આવી રીતે ગતિ કરીને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. તો વિદ્યુત પ્રવાહને ગતિ કરાવવા માટે મિત્રો શું આપવું પડે? બળ આપવું પડે અથવા તો ઉર્જા આપવી પડે. જે સંરચના દ્વારા વિદ્યુત ભારો પર બળ લગાડી અથવા ઉર્જા આપી વિદ્યુત પ્રવાહ મેળવી શકાય તેને ઈએમએફ નું પ્રાપ્તિ સ્થાન કહેવાય. સિમ્પલ ભાષામાં વાત કરું છું, ઈએમએફ કોને કહેવાય મિત્રો? ઈએમએફ નું પ્રાપ્તિ સ્થાન પહેલા તો કોને કહેવાય? જે ઉપકરણ દ્વારા ઇલેક્ટ્રોનને બળ આપી શકાય અથવા તો ઉર્જા આપી શકાય, જેના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકતા હોય, એ ઉપકરણને આપણે મિત્રો શું કહીએ છીએ? ઈએમએફ નું પ્રાપ્તિ સ્થાન. આ આકૃતિમાં બેટરી કોણ છે? ઈએમએફ નું પ્રાપ્તિ સ્થાન. કેમ કે જો બેટરી ન હોય તો આ વાહક તારની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધા અસ્તવ્યસ્ત ગતિ કરે, અને અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇલેક્ટ્રોન ક્યારે પણ વિદ્યુત પ્રવાહનું સર્જન કરી શકતા નથી. એટલે જેવી રીતે હું બેટરી લગાવું છું, બેટરી લગાવવાથી ઇલેક્ટ્રોન એક પર્ટિક્યુલર દિશામાં પોતાની ગતિ ચાલુ કરી દે છે. એટલા માટે આને કહેવાય ઈએમએફ નું પ્રાપ્તિ સ્થાન. ઈએમએફ આપનારું જોવા જાઓ તો બેટરીનું કામ મિત્રો ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરવાનું નથી. બેટરીનું કામ છે ઇલેક્ટ્રોનને એનર્જી આપવાનું. આપી એનર્જી, આ એનર્જી લઈને અહીંયા આવ્યું, અહીંયા એનર્જી વપરાઈ ગઈ, વળી પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, પાછી એનર્જી લીધી, પાછો ગયો, અહીંયા વપરાઈ ગયું, ખાલી થઈ ગયું, પાછું અહીંયા આવ્યું. આ પ્રક્રિયા ચાલે છે. બરાબર છે? એકમ શું છે? તો એકમ છે જૂલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ. ઈએમએફ નો એકમ છે જૂલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ. ઈએમએફ એ બળ નથી. જોઈ લો મિત્રો, આ બહુ મહત્વની બાબત છે. ઈએમએફ એ બળ નથી,
પરંતુ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે, યાદ રાખજો. એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે. જુઓ, ઈએમએફ એ બળ નથી, પરંતુ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે, જેને આપણે શું કહીએ છીએ? ઈએમએફ. સમજો છો? ઈએમએફ નો એકમ વોલ્ટેજ છે, એટલે આપણે વી મેં અહીંયા વી લખ્યું છે. એટલે એ વન ટાઈપ ઓફ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા એટલે ઈએમએફ. બેટરીની હવે ખબર પડે છે મિત્રો. ઈએમએફ એટલે વોલ્ટેજ. આ બેટરીનો બેટરી આ માની લો કે 10 વોલ્ટની બેટરી છે, તો આનો ઈએમએફ કેટલો થયો? 10. સમજો છો? જો ઈએમએફ ની જસ્ટ સમજણ આપું, માની લો કે આ ટર્મિનલ +5 વોલ્ટનો છે અને આ ટર્મિનલ -3 વોલ્ટનો છે, તો આનો ઈએમએફ કેટલો થાય? અંતિમ ઓછા પ્રારંભિક. જુઓ, આ +5, વી પ્લસ માઇનસ વી માઇનસ. જરા જોજો, વી પ્લસ કેટલું? 5 માઇનસ -3. જે નેગેટિવ છે એને નેગેટિવ તો લેવું જ પડશે, એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 8. તો આનો ઈએમએફ કેટલો થયો? 8 વોલ્ટ, જે ફિક્સ છે. સમજો છો? એકમ વિદ્યુત ભાર દીઠ મળતી ઉર્જા એટલે ઈએમએફ. આનો ઈએમએફ 8 વોલ્ટ છે. બીજી ભાષામાં સમજાવું તો માની લો કે આ બેટરી, આ તમારું 10 વોલ્ટ છે અને આ તમારું 0 વોલ્ટ છે, તો આનો ઈએમએફ કેટલો થાય? તો 10 - 0 = 10 વોલ્ટ. સમજણ પડે છે? એટલે બેટરીનો જે પોતાનો વોલ્ટેજ છે ને મિત્રો, એ જ એનો ઈએમએફ કહેવાય. ઓકે. હવે આવે છે ઓપન સર્કિટ. ઓપન સર્કિટ કન્ડિશન. પ્લીઝ જરા સમજવાનો પ્રયત્ન કરજો. ઓપન સર્કિટ કન્ડિશન શું છે બાળકો? જરા જુઓ. માની લો કે તમે માર્કેટમાં ગયા અને પેન્સિલ સેલ લઈને આવ્યા, જે તમે ઘડિયાળમાં લગાવો છો. આવો જ કઈ આવે છે પેન્સિલ સેલ. થોડું મોટું બનાવીએ, આવી રીતે. એમાં એક ટર્મિનલ પોઝિટિવ હોય છે ને એક ટર્મિનલ નેગેટિવ હોય છે, ને એની ઉપર લખેલું હોય છે 1.5 વોલ્ટ. આ 1.5 વોલ્ટ ને શું કહેવાય? બેટરીનો ઈએમએફ. સમજો છો? ઓપન સર્કિટ કન્ડિશન નો મતલબ શું થાય? આ ફિલહાલ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. કેમ? કારણ કે આની સાથે આપણે કોઈ પણ પ્રકારનો અવરોધ જોડેલો નથી. જોઈ લો, અહીંયા સ્વિચ ખુલ્લી છે. કોઈ પણ પ્રકારનો અવરોધ આપણે જોડેલો નથી. જો હું અહીંયા અવરોધ જોડીશ, તો બેટરીનો જે ઈએમએફ છે ને 1.5 વોલ્ટ એ ઘટી જશે. કેમ ઘટશે? એના હમણાં પછીના ટોપિકમાં સમજાવીશ. પણ જ્યારે માની લો કે તમે 4 વ્હીલની બેટરી લેવા ગયા, 4 વ્હીલની અંદર જે લાઇટ ચાલે, જે પણ મ્યુઝિક સિસ્ટમ તમે વગાડો છો કે જે કંઈ પણ કામ કરો છો, એ 4 વ્હીલની અંદર એક બેટરી લગાવેલી હોય છે, એનાથી થાય છે. હવે માની લો કે તમે બેટરી લેવા ગયા અને તમે માની લો 500 વોલ્ટની બેટરી લાવો છો, તો એ બેટરી ખરેખર શું 500 વોલ્ટની છે? તો હા છે. પણ ક્યાર સુધી છે? જ્યાર સુધી તમે એને ગાડીમાં લગાડતા નથી ત્યાર સુધી. ગાડીમાં લગાડ્યા બાદ તમે શું કરશો? એના બે છેડા વચ્ચે બધા અવરોધો મૂકી દેશો. અવરોધોનો મતલબ શું થયો? તમારી 4 વ્હીલનું મ્યુઝિક સિસ્ટમ થઈ ગયું, લાઇટ થઈ ગઈ, જે બી તમે અંદર 4 વ્હીલની અંદર લગાડો છો બધું તમે અંદર લગાવ્યું. હવે એ બેટરીનો 500 વોલ્ટ નહીં રહેશે મિત્રો, એનો વોલ્ટ ઘટી જશે. તો જ્યાર સુધી તમે અવરોધ લગાડતા નથી, ઉપકરણ લગાડતા નથી, ત્યાર સુધી એ બેટરી કેટલાની કહેવાય? 500 વોલ્ટની. હું તમને ડિટેલમાં સમજાવીશ એ વાતને.
તો જ્યાર સુધી કોઈ બેટરીને તમે નવી લાવો છો એની ઉપર જે લખેલું હોય છે એને બેટરીનું ઈએમએફ કહેવાય. અને એ બેટરી કેવી કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. બેટરીમાં કોઈ પણ પ્રકારનું વિદ્યુત પ્રવાહ વહેતું નથી. બેટરી વિદ્યુત ભારને ગતિ કરાવતી નથી. બેટરીને કોઈ પણ પ્રકારના અવરોધ સાથે જોડેલું નથી. એ કન્ડિશનમાં જે બેટરી આ બેટરીને શું કહેવાય? ઓપન સર્કિટ કન્ડિશન. કેમ કે જો મેં સ્વિચ ઓન કર્યું નથી, એનો મતલબ આમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થઈને સર્કિટ પૂરી તો થવાની નથી. સમજો છો વાતને મિત્રો? એટલે આને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું? બેટરીની જે સ્થિતિમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો નથી અને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, આ સ્થિતિમાં બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે એમ કહેવાય. ખબર પડી? બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે એમ ક્યારે કહેવાય મિત્રો? જ્યારે બેટરીની જે સ્થિતિમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો નથી અને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનો નિર્માણ થતો નથી, એને આપણે કહીએ છીએ બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન. સિમ્પલ ભાષામાં સમજાવો તો તમે માર્કેટમાંથી 1.5 વોલ્ટની બેટરી લાવો કે 3 વોલ્ટની બેટરી લાવો કે 4 વ્હીલની બેટરી લાવો કે કોઈ પણ પ્રકારની બેટરી જ્યારે તમે પેક કન્ડિશનમાં લાવો છો, બંધ છે, અને એની ઉપર જે લખેલું છે 1.5 વોલ્ટ, 3 વોલ્ટ, 500 વોલ્ટ, 1000 વોલ્ટ, જે બી લખેલું હોય વોટ એવર, એને કહેવાય છે એ બેટરીનું ઈએમએફ. અને બેટરીની એ જે કન્ડિશન છે ને, એ કન્ડિશનને આપણે શું કહીએ છીએ? ઓપન સર્કિટ કન્ડિશન. કેમ? કેમ કે બેટરીને આપણે કોઈ પણ પ્રકારના અવરોધ સાથે જોડેલ નથી. સમજો છો? ઈએમએફ એટલે શું? ઈએમએફ એટલે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સિમ્પલ હમણાં મેં અહીંયા ડિફરન્સ લીધેલું મિત્રો, 5 -3 -1 8 વોલ્ટ. તો એક ટર્મિનલ કેટલાનો હતો? 5 વોલ્ટનો હતો, બીજો -3 વોલ્ટનો હતો. 5 -3 બરાબર +8 8 વોલ્ટ. એટલે બે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ઈએમએફ. સિમ્પલ ભાષામાં એક લેંગ્વેજ કઈ છે? ઈએમએફ બળ એ નથી, પરંતુ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે. આને આપણે ઈએમએફ કહીએ છીએ, એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. અથવા તો બેટરીનો ઈએમએફ એટલે શું? બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ. ખબર પડી? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીનો, એટલે પણ તમે ઈએમએફ લઈ શકો છો. મિત્રો, બેટરીના આંતરિક અવરોધ R અને ટર્મિનલ વોલ્ટેજ V સમજાવી વિદ્યુત ચાલક બળ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર જુઓ. આ સવાલમાં થોડું ધ્યાન આપશું. અહીંયા આપણે રાસાયણિક બેટરી વાપરીએ છીએ. આજે તમારો પેન્સિલ સેલ આવે, રાસાયણિક બેટરી કહેવાય. 4 વ્હીલનો સેલ આવે, આ રાસાયણિક બેટરી કહેવાય. કેમ કે એ બેટરીની અંદર રસાયણ આવે, એ બેટરીની અંદર ઇલેક્ટ્રોડ આવે, એ રાસાયણિક દ્રાવણ આવે, એને આપણે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ કહીએ છીએ. એ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં ઇલેક્ટ્રોડ હોય છે. હવે આ સ્પેશિયલ પ્રક્રિયા છે મિત્રો, ધ્યાનથી સમજજો. અહીંયા થોડું સમજી લેશો એટલે વસ્તુ તમારા માટે સરળ થઈ જશે. અહીંયા એક આકૃતિની અંદર એક પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ કહીએ છીએ. આ બે ઇલેક્ટ્રોડ છે. આ બંને ઇલેક્ટ્રોડ એ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં ડૂબેલા છે. બરાબર છે? ધન ઇલેક્ટ્રોડ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણના સંપર્કમાં એ બિંદુએ છે અને એનો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે મિત્રો? V+. આનો વિદ્યુત સ્થિતિમાન હું કેટલું લઉં છું મિત્રો? V+. જ્યારે ઋણ ઇલેક્ટ્રોડ માટે B બિંદુ છે, અહીંયા ઋણ ઇલેક્ટ્રોડ છે, B બિંદુ છે, આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V-. આટલી બાબત સિમ્પલ છે. આકૃતિમાં એક પાત્ર દર્શાવ્યો છે. પાત્રની અંદર કોણ છે? તો ભાઈ પાત્રની અંદર છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર બે ઇલેક્ટ્રોડ
ડૂબેલા છે. એક ઇલેક્ટ્રોન એ બિંદુએ છે, બીજો ઇલેક્ટ્રોન બી બિંદુએ છે. પહેલા ઇલેક્ટ્રોડનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વી પ્લસ, અને બીજા ઇલેક્ટ્રોડનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વી માઇનસ. સમજો, જો હું આ સર્કિટને તમે ભૂલી જાઓ, જો આ સર્કિટ ન હોય, જરા જુઓ, આટલો પોર્શન માની લો નથી, તો આને આપણે કહીએ છીએ ઓપન સર્કિટ કન્ડિશન. કેમ? કેમ કે આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એક પોર્શન પ્લસ છે ને બીજું પોર્શન માઇનસ છે. પણ જરા સમજવાનો પ્રયત્ન કરો કે આપણે આની સાથે અવરોધને જોડી દઈએ છીએ. જેવો અવરોધ જોડીએ એમ વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જાય છે, અને વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે. હવે આ બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં નથી. આગળ આપણે સમજાવેલું એ પ્રમાણે. ઓકે, ચાલો. હવે આ બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો તમને હમણાં જ સમજાવેલું હતું કે જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે પી અને એન બિંદુ વચ્ચેનો, જ્યારે આ નથી, જોઈ લો, જ્યારે આ જોડાણ નથી, ખાસ યાદ રાખજો, હમણાં આ નથી, ત્યારે આ બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો તમને શું સમજાવેલું મિત્રો વિદ્યુત સ્થિતિમાન માટે? EMF બરાબર V પ્લસ માઇનસ વી. માની લો કે આ કેટલા વોલ્ટની છે? માની લો કે આ 10 વોલ્ટની છે. આ કેટલી છે? -5 વોલ્ટ. તો અહીંયા થશે 10, અહીંયા થશે -10. આમાંથી આને બાદ કરવાનું, પણ આ પોતે તો નેગેટિવ છે, એટલે અહીંયા કેટલા આવશે? સોરી, આ 5, તો આ કેટલા આવશે? 15 વોલ્ટ આવશે. એટલે જ્યારે અવરોધ નથી, વિદ્યુત પ્રવાહ વહેતો નથી, વિદ્યુત ભાર ગતિ કરતો નથી, ત્યારે આનો EMF કેટલો છે? 15 વોલ્ટ છે, એવું સમજવાનું. ડબ્બા પર શું લખેલું હશે? 15 વોલ્ટ. કેમ? કેમ કે આને કોઈની સાથે જોડેલું નથી. હવે આપણે આને શું કરીએ છીએ? જોડીએ છીએ. એનો મતલબ આ સર્કિટ લગાવીએ છીએ. ખબર પડે છે મિત્રો? જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે પી અને એન બિંદુઓ વચ્ચે, એટલે કે આ પોર્શન નથી ઉપરનું, વિદ્યુત સ્થિતિમાનનો પ્લસ વી એટલે આ, માઇનસ વી એટલે આ. તો વી પ્લસ માઇનસ વી ને બેટરીનો EMF કહેવાય. સમજો છો? આ સંજોગોમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં બધા જ બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. આ સિચ્યુએશન જ્યારે છે કે નહીં, જ્યારે આપણે કંઈ જોડેલું નથી, ત્યારે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કોઈ પણ બિંદુએ તમે જાઓ, તમને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 15 વોલ્ટ. નો પ્રોબ્લેમ, નો વિરોધ, નો સમસ્યા. ફક્ત 15 વોલ્ટ. આ જે પ્રમાણે આ જસ્ટ ઉદાહરણ માટે લીધું છે. કોઈ બી બિંદુએ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં જજો, 15 વોલ્ટ મળશે તમને. ક્યારે? જ્યારે કંઈ જોડેલું નથી ત્યારે. ઓકે, હવે બેટરીનો બાહ્ય અવરોધ. હવે આપણે મિત્રો હમણાં અહીંયા સુધી ખબર પડી, અહીંયા સુધી કોઈ અવરોધ નથી, સર્કિટ આવી છે, જુઓ. હવે બેટરીનો બાહ્ય અવરોધ R સાથે જોડતા બાહ્ય પર જુઓ, હવે મિત્રો આપણે બાહ્ય પરિપથમાં શું કરીએ છીએ? R અવરોધને જોડીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ C થી D તરફ વહે છે. ઓફકોર્સ મિત્રો, વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? જરા પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુત પ્રવાહ ક્યાં વહે? તો વિદ્યુત પ્રવાહ હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહે. તમે જો અહીંયા 10 આનું છે ને 5 આનું છે, એનો મતલબ વિદ્યુત પ્રવાહ જો કેટલું ક્યાંથી ક્યાં વહેશે? વધારેથી ઓછા તરફ. હવે મિત્રો આ આકૃતિમાં છે ને, મારે તમને ખાસ બતાવવાનું છે કે અહીંયા બે અલગ અલગ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થાય છે. પ્લીઝ બાળકો સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ અલગ અલગ છે. કેવી રીતે? જરા સમજી લો.
જુઓ, અહીંયાથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા, બરાબર છે. ક્યાં અટવાયા? અવરોધમાં. અવરોધ એટલે લાઇટ હોય, પંખો હોય. તમે લારી પર જાઓ ને, લારી પર, તો જે જગ્યા પર ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હોય તો લારીવાળો ખબર એક બેટરી રાખે. બેટરીમાં 2 ટર્મિનલ આવે. એ ટર્મિનલમાં પેલો ક્રોકોડાઇલ પિન લગાવે અને લાઇટની ટ્યુબલાઇટ ચાલતી હોય. માની લો આ ટ્યુબલાઇટ છે, તો ઇલેક્ટ્રોન વધારે વોલ્ટથી ક્યાં જશે? ઓછા વોલ્ટ તરફ. એટલે અહીંયા બધી ઉર્જા વપરાય. અહીંયાથી બધા ઇલેક્ટ્રોન ગતિ કરતા 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 અહીંયા આવે. સમજો છો? અહીંયા જેવા આવે છે, અહીંયા જેવા આવે છે તેવી રીતે વળી પાછું મિત્રો શું થાય છે? વળી પાછું શું થાય છે? અહીંયાથી ઇલેક્ટ્રોન, અહીંયાથી વળી પાછું ઇલેક્ટ્રોલાઇટમાં ગતિ કરતો કરતો અહીંયાથી, તો અહીંયાથી અહીંયા ઉર્જા મેળવશે. ઉર્જા મેળવીને વળી પાછો અહીંયા જશે. ઉર્જા લઈને અહીંયા ઉર્જાનો ખર્ચ કરશે, અહીંયા વળી પાછો આવશે, અહીંયા વળી પાછી ઉર્જા મેળવશે અને આમ કરતા કરતા સર્કિટ પૂરી થશે. જો આમાં છે ને ઘણા બધા કન્ફ્યુઝ થાય છે. વાસ્તવમાં મિત્રો છે ને, તમને બી ખબર છે ને મને બી ખબર છે, ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ભાગે છે? નેગેટિવથી પોઝિટિવ તરફ. બરાબર છે? ઇલેક્ટ્રોન ક્યાં ભાગે છે? હંમેશા વિદ્યુત પ્રવાહની. આ તો આપણો રહેવાથી વિદ્યુત પ્રવાહ છે કે નહીં? પોઝિટિવથી નેગેટિવ. વાસ્તવિકતામાં વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહ તો આમ હોય છે. જરા સમજજો હું શું બોલું છું. તો અહીંયા શું થાય છે? જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળીને અહીંયાથી ગતિ કરતા 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 અહીંયા પહોંચે છે. ઊંધી પ્રક્રિયા પહેલા જુઓ. ઊંધી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ખરેખર જે થાય છે ને એ જુઓ. અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે, નીકળીને અહીંયાથી ઉર્જા મળી ઇલેક્ટ્રોનને. અહીંયાથી જો હું ઇલેક્ટ્રોન પ્રવાહનું સમજાવું છું, પ્લીઝ સમજજો. ઇલેક્ટ્રોન પ્રવાહ, ઇલેક્ટ્રોન પ્રવાહમાં ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળશે? અહીંયાથી નીકળશે ચાર્જ થઈને. અહીંયા વપરાયું, ઉર્જા વપરાઈ ગઈ, વળી પાછું પ્લસ પર આવી ગયા, ઉર્જા નથી. હવે જોજો, આ ઇલેક્ટ્રોન આ દ્રાવણમાંથી આની તરફ જાય તો આ તો અપાકર્ષણ, આ નેગેટિવ પ્લેટ છે એટલે આ તો અપાકર્ષણ ઇલેક્ટ્રોનને આવવા નહીં દે. પણ આ જે તમારો ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ છે, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ, એ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ શું કરે છે? એને ઉર્જા આપે છે. એ ઉર્જાને લઈને એ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સ્થાનાંતરિત થાય છે. અહીંયાથી અહીંયા સ્થાનાંતરિત થાય છે એનો મતલબ બળ લાગ્યો, કાર્ય થયું, અને કાર્ય એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. પાછો આ ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો કરતો અવરોધમાં જાય, લાઇટ ચાલુ થાય, પાછો અહીંયાથી જ્યારે આની બહાર નીકળે ત્યારે ઉર્જા વપરાઈ ગઈ હોય, અહીંયા વળી પાછો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો. આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવા માટે વળી પાછું દ્રાવણની અંદર કાર્ય કરવું પડે અને એ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એ ઉર્જા લઈને વળી પાછું ઇલેક્ટ્રોન આવી રીતે જાય. આ ખરેખર જે પ્રક્રિયા થાય છે એ હું બતાવું છું. વાસ્તવમાં તો વિદ્યુત પ્રવાહ કયો પ્રવાહ છે? ઇલેક્ટ્રોન પ્રવાહ, નેગેટિવ ટુ પોઝિટિવ. પણ આપણે બતાવીએ છીએ શું? પોઝિટિવ ટુ નેગેટિવ રહેવા જ. એટલે બધું ઊંધું થાય છે. ખરેખર ફરીથી બોલું છું, બતાવવાનું છે ઊંધું. આ આકૃતિ મુજબ થાય છે ઊંધું. ફરીથી બોલું છું, અહીંયાથી ઇલેક્ટ્રોન ઉર્જાવાળા ગતિ કરતા 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 અહીંયા આવશે, ઉપકરણ ચાલુ થશે. એ ઉપકરણની અંદર ગતિ કરતા 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 અહીંયા જેવા બહાર નીકળ્યા, આ ઉપકરણે ઉર્જા લઈ લીધી. અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોન પહોંચ્યા. આ ઇલેક્ટ્રોન શું કરે છે? વળી પાછા ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં અહીંયાથી અહીંયા સુધી ગતિ કરે છે. ત્યારે એમને અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે અને આ કાર્ય આમની અંદર ઉર્જા સ્વરૂપે અહીંયાથી અહીંયા સંગ્રહ પામે છે અને પાછા આ ઇલેક્ટ્રોન ઉર્જાવાળા થઈને અહીંયા આવે છે, વળી પાછી એનર્જી આપે છે અને અહીંયાથી અહીંયા એનર્જી ઝીરો, વળી પાછા કાર્ય કરે છે. આવું ચાલ્યા કરે. જુઓ, આ વાસ્તવિકતા છે. આકૃતિમાં ઊંધું છે. ઓકે, સમજી ગયા? હવે આકૃતિમાં ઊંધું થાય. આકૃતિમાં આપણે શું લઈએ છીએ?
આકૃતિમાં આપણે લઈએ છે કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો, અહીંયા પહોંચ્યો, અહીંયાથી વળી પાછો આવ્યો, અહીંયાથી પાછો ગતિ કરીને અહીંયા આવ્યો, અહીંયાથી વળી પાછો ગયો. આપણે અહીંયા આકૃતિમાં આવું કરીએ છીએ. મારે તમને સમજાવવું છે કે બાહ્ય પરિપથ છે, બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન આમ ભાગે છે, સમજો છો? ધન થી ઋણ, રૈવાજિક અને આંતરિક ની અંદર ઋણ થી ધન. આ દિશા હંમેશા ઊંધી હોય, સમજી લેજો. બાહ્ય પરિપથમાં ક્યાંથી ક્યાં જાય છે? પોઝિટિવ થી નેગેટિવ. આંતરિક પરિપથમાં નેગેટિવ થી પોઝિટિવ. આ સમજવાનું છે. તો આ એટલા માટે મિત્રો લખવાનું કેવી રીતે છે હવે જુઓ, ધ્યાનથી સાંભળજો. આમાં ખબર પડી કોઈ પણ પ્રકારનો આવો સેલ હશે, એ સેલની અંદર જે બાહ્ય પરિપથ છે એ આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ પ્રમાણે પોઝિટિવ થી નેગેટિવ લઈશું, તો આંતરિક વિદ્યુત પ્રવાહ કેવું હશે? નેગેટિવ થી પોઝિટિવ. પરંતુ જો હું બાહ્ય પ્રવાહ ઇલેક્ટ્રોન પ્રવાહ લઉં તો આંતરિક પ્રવાહ પોઝિટિવ થી નેગેટિવ થઈ જ જશે. બાહ્ય પરિપથમાં હું વિદ્યુત પ્રવાહ જો નેગેટિવ થી પોઝિટિવ લઉં તો આંતરિક પ્રવાહ કેવું થઈ જશે? પોઝિટિવ થી નેગેટિવ. એટલે તમે કોઈ બી સિચ્યુએશનની અંદર સમજવાનો જો પ્રયત્ન કરો છો તો એની અંદર બાહ્ય પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન અને આંતરિક પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન ની દિશા વિરુદ્ધ જ હશે. જુઓ, બેટરીનો બાહ્ય અવરોધાર સાથે જોડતા બાહ્ય પરિપથમાં પ્રવાહ C થી D. જોઈ લો, બાહ્ય પરિપથમાં રૈવાજિક પ્રમાણે વાત કરું તો ક્યાંથી ક્યાં વહે છે? C થી D, C થી D, બરાબર છે. જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આ જ પ્રવાહ N થી P, એનો મતલબ N થી P તરફ વહે છે. જોઈ લો, અંદર આમ વહે છે, બહાર આમ વહે છે. ધારો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો આંતરિક, હવે આ જ સમજવાનું છે મિત્રો, આંતરિક અવરોધ શું છે જરા સમજો. જ્યારે આ ઇલેક્ટ્રોન અંદરથી ગતિ કરીને જતો હોય ને ત્યારે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એને જવાની ના પાડે છે. અહીંયા અપાકર્ષણ થાય છે, જવાની ના પાડે છે. એ જ આંતરિક અવરોધ, એનો વિરોધનો સામનો કરતો કરતો ઇલેક્ટ્રોન ક્યાં પહોંચે છે? સામેના પરિપથ. ઓરિજિનલ વાત ફરીથી કરો તો તમને વધારે આઈડિયા આવશે. શું થશે? જો તમને ખ્યાલ ક્યારે આવશે ખબર છે? જ્યારે તમે ઇલેક્ટ્રોન પ્રવાહની ચર્ચા કરશો ત્યારે. જો હું ઇલેક્ટ્રોન પ્રવાહ ઓરિજિનલ પદ્ધતિ પ્રમાણે શું થાય છે હું બતાવું છું. અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો ઉર્જા લઈને. પ્લીઝ સમજજો, આંતરિક અવરોધ કોને કહેવાય સમજાવું છું. આ ઇલેક્ટ્રોન ગતિ કરતો ક્યાં ગયો? અવરોધમાં ગયો. લાઇટ ચાલુ, પંખો ચાલુ, જે ચાલુ છે ચાલુ. ઉર્જા ઓછી જતી રહી ઇલેક્ટ્રોનને. અહીંયાથી ઇલેક્ટ્રોન ગતિ કરતો વળી પાછો પોઝિટિવ પર આવ્યો. હવે આ ઇલેક્ટ્રોનને શું આ નેગેટિવ એક્સેપ્ટ કરશે? નહીં, અપાકર્ષણ કરશે. આ નહીં આવવા દે, તું નેગેટિવ છે, હું નેગેટિવ છું, નહીં આવવાનું. તો આ શું કરશે? ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ એને એનર્જી આપશે. એનર્જી આપશો તો એ એનર્જી ને લઈને ઇલેક્ટ્રોન શું કરશે? અહીંયાથી અહીંયા આવશે. એટલે આ અપાકર્ષી બળ એને લાગે છે. અપાકર્ષી બળના કારણે આ અહીંયા નહીં આવી શકે, પણ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ જે એને ઉર્જા આપે છે એ ઉર્જાનો ઉપયોગ કરીને એ અપાકર્ષી બળનો સામનો કરીને કાર્ય કરે છે. એ જ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને ઇલેક્ટ્રોન પ્રવાહ સ્વરૂપે મળે છે. પણ અહીંયા આપણે બધું શું બોલીએ છીએ બાળકો મારા? ઊંધું બોલીએ છીએ. અહીંયા આપણે બાહ્ય પરિપથ રૈવાજિક બતાવ્યો છે C થી D અને આંતરિક પરિપથ N થી P. ખ્યાલ આવે છે? લખવાનું છે ઊંધું. પણ જો તમને સમજવું હોય તો ઇલેક્ટ્રોન પ્રવાહના સ્વરૂપે સમજશો તો તમને ખબર પડશે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન અંદર ગતિ કરતો હોય છે ત્યારે એને એક અવરોધનો સામનો કરવો પડે છે. એ અવરોધને જ કહેવાય આંતરિક અવરોધ. ધારો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો આંતરિક અવરોધ આ છે, આની અંદર, બરાબર છે? તો આંતરિક અવરોધ હોય
તો ટર્મિનલ વોલ્ટેજ એટલે શું સમજાવું છું. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? હવે જુઓ ભાઈ, હવે ઓરિજિનલ ધંધા પર આવું છું. તમે 500 વોલ્ટની બેટરી લીધી અને તમે એને ગાડીમાં લગાવી, ગાડીની અંદર બેટરી ફિટ કરી, ટર્મિનલ આપ્યું, લાઇટ લગાવી, મ્યુઝિક સિસ્ટમ લગાવ્યું. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલુ થાય છે ત્યારે બેટરીની અંદર કોણ આવે? ઇલેક્ટ્રોડ્સ આવે, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ આવે. એ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણનો પોતાનો આંતરિક અવરોધ હોય અને અવરોધ ગુણ્યા વિદ્યુત પ્રવાહ એટલે વોલ્ટેજ. મિત્રો જુઓ જુઓ, આ તમારો કોણ છે? ઈએમએફ. ઈએમએફ માની લો 500 વોલ્ટનો છે. હવે શું થાય છે? આંતરિક અવરોધ R અને વહેતો વિદ્યુત પ્રવાહ I. V બરાબર IR. એટલે અહીંયા શું થાય છે? અહીંયા માની લો કે 50 વોલ્ટ. હવે ઈએમએફ ની દિશા એટલે કે બહારની દિશા અને અંદરની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે 500 માંથી 50 વોલ્ટને બાદ કરો તો 450 વોલ્ટ મળે તમને. તો તમે તો માર્કેટમાંથી શું કહીને આવેલા વોલ્ટમાં કે ભાઈ હું તો 500 વોલ્ટની બેટરી લઈ જઉં છું, પણ એ બેટરી કામ કેટલું આપે છે? 450. કેમ? 50 વોલ્ટ તો અંદર વપરાઈ ગયા, આંતરિક અવરોધના કારણે વપરાઈ ગયા. કોઈ પણ રાસાયણિક બેટરીને જો તમે લાવો છો, એનો પોતાનો શું હોય છે? આંતરિક અવરોધ. તમે એ ડબ્બા પર જે બી વોલ્ટેજ લખેલો હોય છે એ વોલ્ટેજને બેટરીનો ઈએમએફ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તમે એને કોઈ તંત્ર સાથે જોડો છો ત્યારે એ તંત્રનો આંતરિક અવરોધ હોય છે અને એ આંતરિક અવરોધને કારણે વોલ્ટેજ જે ક્રિએટ થાય છે એ વોલ્ટેજને તમારા ઈએમએફ માંથી શું કરવું પડે છે? બાદ કરી દેવું પડે છે. ત્યારે જે વોલ્ટેજ નીકળે છે એને કહેવાય છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. ખરેખર તમને આ ટર્મિનલ વોલ્ટેજ જેટલો વોલ્ટેજ જ મળે છે વાપરવા. સમજો છો? ખ્યાલ આવે છે કે નહીં હું શું બોલવા માંગુ છું? ટર્મિનલ વોલ્ટેજનો મતલબ ઈએમએફ એટલે ડબ્બા પર લખેલો વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજ એટલે કે જેટલું તમને મળે છે. તમે બોલો છો ભાઈ હું તો 500 નું લાવ્યો, મને 500 જોઈએ જ નહીં મળે. કેમ કે બેટરીની અંદર આંતરિક અવરોધ હોય છે. ખબર પડે છે? તો હું તમને મિત્રો શું સમજાવવા માંગુ છું, જરા જુઓ કે આંતરિક અવરોધ અને જુઓ જે ડબ્બા પર લખેલો હોય છે અવરોધ કયો? ઈએમએફ. આટલો છે. હવે તમે બધું જોડી દીધું. આંતરિક અવરોધ કેટલો છે? R બેટરીની અંદર, અને એમાંથી વિદ્યુત પ્રવાહ તો સેમ છે ઉપર નીચે. તો અહીંયા તમને જે મળે છે આને આપણે કહીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ. એનો મતલબ આ તમારો ડબ્બા પર લખાયેલો વોલ્ટેજ અને આ વોલ્ટેજ V બરાબર IR. આ જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ શું કરે છે? આ વોલ્ટેજનો વિરોધ કરે છે વિરુદ્ધ દિશામાં. જો એક આમ જાય છે, એક આમ જાય છે, તો આ આંતરિક અવરોધ વાળો થયો, તો આનો આ શું? આનો આ વિરોધ કરશે, એટલે એટલો વોલ્ટેજ એમાંથી બાદ કરી દઈએ એને ટર્મિનલ વોલ્ટેજ કહેવામાં આવે છે મિત્રો. તો V બરાબર એપ્સાઇલોન ઈએમએફ માઇનસ IR. I એટલે વિદ્યુત પ્રવાહ ને R એટલે આંતરિક અવરોધ. બેટરીનો ઈએમએફ અને બેટરીના આંતરિક અવરોધ અને વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા વોલ્ટેજ ની બાદબાકી કરતા તમને શું મળે છે? ટર્મિનલ વોલ્ટેજ. ખબર પડે છે મિત્રો? ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ. ટર્મિનલ વોલ્ટેજ હંમેશા ઈએમએફ કરતા ઓછો છે અને ઈએમએફ હંમેશા ટર્મિનલ વોલ્ટેજ થી વધારે. શું આવું ક્યારે બની શકે છે કે ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ બંને એક જેવા હોય? હા, બની શકે છે. જુઓ, જો બાહ્ય અવરોધ અનંત હોય, જો બાહ્ય અવરોધ કેવો હોય? અનંત, તો V / R. અહીંયા ઇન્ફાઇનાઇટ લખું તો I કેટલો થઈ જાય? 0.
તો V બરાબર, તો જો તમારો આ 0 થાય, I 0 થઈ જાય, જો V બરાબર એપ્સાઇલોન માઇનસ I, જો તમારો R કેવો હોય અનંત, તો I બરાબર V ડિવાઇડેડ બાય R, V ડિવાઇડેડ બાય ઇન્ફાઇનાઇટ એટલે I ઇઝ ઇક્વલ ટુ 0, તો V બરાબર એપ્સાઇલોન માઇનસ 0 ઇન્ટુ R, તો V બરાબર એપ્સાઇલોન. આવી સિચ્યુએશનમાં તમારો ટર્મિનલ વોલ્ટેજ અને બેટરીનો EMF બંને સમાન મળે છે. સમજો છો? ટર્મિનલ વોલ્ટેજનું મૂલ્ય EMF કરતાં મોટું હોય. મિત્રો આ જ વસ્તુ સમજવાની છે. જો હું તમને ફરીથી સમજાવું છું, આને જો ખરેખર સમજવું હોય તો ઊંધું વિચારવાનું, ઊંધું. સમજો છો? લખવાનું છે જે મેં તમને અહીંયા લખાવડાવ્યું છે એ જ. પણ જો તમને ખરેખર સમજવું હશે કે અવરોધ કેમ ઉત્પન્ન થાય, એકવાર હું છે ને ફટાફટ તમને ઊંધી આકૃતિ દોરીને સમજાવું છું. જુઓ, ઊંધી આકૃતિ દોરીશ તો તમને શું આવશે? આઈડિયા આવશે. જો આ રૈવાજિક છે, રૈવાજિક. આ ઇલેક્ટ્રોન છે. જુઓ, આ તમારો કોણ? ઇલેક્ટ્રોડ. આ તમારો કોણ? ઇલેક્ટ્રોડ. આ તમારો માઇનસ, આ તમારો પ્લસ. બરાબર છે? આ તમારો ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ, અહીંયા તમારું અવરોધ. ચાલો ડન. આ તમારો V માઇનસ ને આ તમારો V પ્લસ. ચાલો આવો હવે સમજો. ઇલેક્ટ્રોન અહીંયાથી જાય છે ગતિ કરતો કરતો, અહીંયા આની પાસે ઉર્જા મળે છે. ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો ગયો એટલે વિદ્યુત પ્રવાહ સર્જાણો. આ અવરોધ. આની પાસે, આ બધા ઇલેક્ટ્રોન પાસે જેટલી ઉર્જા હતી એ બધી ઉર્જા અવરોધે વાપરી નાખી. આ બધો વટમાં જાય છે આ અવરોધ પાસે, કેટલી ઉર્જા છે. અવરોધ એને શું કરે? વાપરી નાખે. બધા થાકેલા 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 ગતિ કરતા 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 વળી પાછા પ્લસ પાસે આવે છે. હવે તો આની પાસે કોઈ ઉર્જા જ નથી. હવે આ બધા ઇલેક્ટ્રોન જો એવું કે ભાઈ મને લઈ લે, આ કહેશે તું નેગેટિવ હું નેગેટિવ, આપણા બંને વચ્ચે કોણ અપાકર્ષણ, એટલે આને નહીં આવવા દે. પછી તો માર્કેટમાં કોણ આવે છે? ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ. ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ શું કરે છે? બધાને કહે છે જા, પેલો અપાકર્ષણ બળ લગાડે છે ને, જા હું તને એટલો બળ આપું છું કે તું અપાકર્ષણ બળનો સામનો કરી શકે છે. તો બધા ઉર્જા અહીંયાથી ત્યાં આ જે રાસાયણિક પ્રક્રિયાનો લાભ લઈને આ બધા ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. હવે અહીંયાથી અહીંયા આવે છે એનો મતલબ કાર્ય કરે, અને કાર્ય ઉર્જા સ્વરૂપે શું થાય છે? સંગ્રહ પામે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન આવે બધા પાસે શું હોય છે? ઉર્જા. પાછા વટમાં જાય છે, અવરોધ એને વાપરી નાખે છે. પાછો ધીમે ધીમે લટકેલા લટકેલા આવે છે, પાછા રડે છે, બધું વપરાઈ ગયું. આ કહે છે તું ચિંતા નહીં કરું, તને બળ આપું છું. આ બધા અહીંયાથી અહીંયા ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણના રાસાયણિક પ્રક્રિયાને કારણે અહીંયા પહોંચે છે, બળ લગાડે છે, કાર્ય કરે છે, ઉર્જા મેળવે છે. વળી આખી ખબર પડી આ કઈ ઇલેક્ટ્રોનની દિશા. પણ બાળકો આ આકૃતિ તમારે દોરવાની નથી, આ સમજવાની છે. દોરવાનું છે જે મેં લખ્યું છે એ. સમજો છો? ખ્યાલ આવે છે? કેમ કે આપણે બધું જ શેમાં દોરીએ છીએ? રૈવાજિક વિદ્યુત પ્રવાહ પ્રમાણે જ દોરીએ છીએ. સમજો છો બાળકો? આ તો બેટરીનો આંતરિક અવરોધ એટલે ખબર પડી કે નહીં? હવે જેટલો આંતરિક અવરોધ વધુ હોય ને મિત્રો, એટલું આ વધારે. માની લો કે આંતરિક અવરોધ વધુ, તો અહીંયા માની લો 75 વોલ્ટ થઈ ગયો આ બંનેનો ગુણાકાર, તો તમને કેટલું મળશે? 425 જ મળશે. જો આંતરિક અવરોધ વધે તો IR વધે, અને જો IR વધે તો એને EMF માંથી શું કરવું પડે? બાદ કરવું પડે. તો ટર્મિનલ વોલ્ટેજ વધે. જો આંતરિક અવરોધ વધે, જો આંતરિક અવરોધ વધે, બરાબર છે, જો R વધે,
તો ટર્મિનલ વોલ્ટેજ ઘટે. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? તો દેશી ભાષામાં બોલું છું, જેટલા વોલ્ટની બેટરી લાવો છો એટલા વોલ્ટ તમને વાપરવા મળતા નથી, એમાંથી કેટલોક વોલ્ટ ઘટી જાય છે. ઘટી ગયા બાદ જે વોલ્ટેજ તમને વાપરવા મળે છે એને તમે ટર્મિનલ વોલ્ટેજ કહો છો, અને બેટરી પર જે લખાયેલું હોય છે એને બેટરીનું EMF કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આપણે હજુ એક સૂત્રની તારવણી બાકી છે, પણ વિડીયો બહુ મોટો નહીં થઈ જાય એટલા માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, અને શ્રેણી જોડાણ સમાંતર જોડાણ તરફ આગળ વધીશું. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.